આપણે બધાને ખબર કશું સાથે આવવાનું નથી, તેમ છતાં લોકમાં આવે તો લોકના વ્યવહાર કરવા પડે. સ્વામી વાતમાં લખ્યું, પેટનું કરવું, વેઠનું કરવું, સાથે ઠેઠનું કરવું પડે. પણ ડાહ્યો પુરુષ એને કહેવાય. પ્રથમના 50માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કીધું, મોક્ષને માટે ભેળું ભેળું જતન કરતો જાય, એને માટે અનુસંધાન રાખીને ચાલતો, એને ડાહ્યો પુરુષ કીધો છે. ભલામણ આજ આપણે મિલિયનપતિ હોઈએ અને એક દિવસમાં શરીર છૂટે, એક ક્ષણ પર શરીર છૂટી જાય અને આ દેહ કરીને કશું સારું કામ ન કર્યું, ન તો કોઈ ભજન ભક્તિ કર્યું હોય, ન મંદિરે ગયા હોય, ન પૂજા પાઠ કર્યો, ન ધ્યાન કર્યું, ન સત્શાસ્ત્રનું વાંચન કર્યું, નહીં તો સંત સમાગમ કર્યો, નહીં તો પોતાના હાથે પરમાત્મા રાજ થયું કોઈ કામ કર્યું, અને મિલિયનપતિ ને ટ્રિલિયનપતિ છે, એનું શરીર છૂટે. એક સેકન્ડ પહેલા ટ્રિલિયનપતિ હતો ને એક સેકન્ડ પછી જમના દૂત આવીને ધોકાવી નાખે. એક સેકન્ડ પહેલા બધા સલામો ભરતા હતા, સાહેબ સાહેબ, બોસ બોસ કરતા હતા, એ જ વ્યક્તિને એક સેકન્ડ પછી જમના દૂતો ધોકાવી નાખે. આટલું જ આમ પરિણામ આવવાનું છે. માનો કે કાંઈક અર્થક્વેક જેવું થયું હોય તો દોડીને આ હોલની બહાર નીકળવાનો મોકો મળે, પણ મૃત્યુરૂપી અર્થક્વેક થાય ને ત્યારે ઊભું થવાનો પણ મોકો, ચાન્સ મળતો નથી. અને તેમ છતાંય લોકો એ જ કરે છે. હું તમને કહું છું, પેટનું વેઠનું કરવું પડે, માને આ લોકોનું કરવું પડે. સંતો, સત્સંગ, સત્શાસ્ત્રો, તમે એમ નહીં માનતા કે આડેધડ હાલે છે, એ સમજીને જ ચાલે છે કે આ લોકોનું કરવું પડે. આ શરીર છે તો શરીરને સંભાળ માટે, પણ માત્ર લોકનું કરતા કરતા આંખ વીંચાઈ ન જાય એનો ખટકો રાખજો. આંખ ખોલીનું જેટલું કરો છો એમાંથી કમસે કમ 5-10% પણ આંખ વિચારણા પછીનું કરતા રહેશો તો જિંદગીમાં પસ્તાવું પડશે નહીં. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.